જણાવો કઈ રીતે આ બંને જે એન્ટિટીઝ છે તેનું મર્જર થવાનું છે અને એ પહેલાં જે સ્ટોકમાં એક્શન છે તે પણ સમજાવીએ. જી બિલકુલ, ગુડ આફ્ટરનૂન. તો ઓવરઓલ વાત કરીએ સેફાર ફૂડ અને દેવ્યાની, ખાસ કરીને જોઈશું બંને જે મંજૂરી છે ફાઇનલી આજે NSE BSE તરફથી મળી ગઈ છે. અને એ બાદ સ્ટોકમાં બંનેમાં એક્શન જો બંને જો ઓલમોસ્ટ 4-5% એક્શન આજે ખાસ કરીને જોવા મળી હતી. તો ફાઇનલ જે મંજૂરી છે એક્શન તરફથી તો આવી ગઈ છે. નો ઓબ્જેક્શન બી ખાસ કરીને મર્જરને આપી દીધા છે. હવે સેફાયર ફૂડ્સના જો સ્વોપ રેશિયો આપણે ખાસ ગણીએ તો શેર સામે જોઈશું તો સેફાયર ફૂડ્સના 100 શેર સામે દિવ્યાની ઇન્ટરનેશનલમાં ઓલમોસ્ટ જો 177 શેર મળશે. ફિલહાલ NSE BSE તરફથી તો મંજૂરી મળી ગઈ છે. CCI અને NCLTની ફાઇનલ મંજૂરી બાકી છે, એ પણ આવવાના હવે ચાન્સીસ છે. એટલે ફાઇનલ મંજૂરી અહીંયાથી આવી ગઈ છે. એટલે જોઈશું પ્રમોટર્સ જોડેથી ઓલમોસ્ટ જોશો તો 18.5% હિસ્સેદારી અહીંયાથી ખાસ કરીને ખરીદવામાં આવશે. એમાં જોઈશું દિવ્યાની મર્જરને અને લાઇસન્સને પણ જોઈશું ફાઇનલ જે સિંગલ પેમેન્ટ છે એના માટે બીજો મર્જરને મંજૂરી આપી દેવામાં આવી છે. બંને કંપનીઓના મર્જરથી મોટો ફાયદો અહીંયાથી ખાસ કરીને થઈ શકે છે અને દેશની સૌથી મોટી QSR કંપની બનશે. એટલે જોઈશું ક્વિક સર્વિસ રેસ્ટોરન્ટ જે ખાસ કરીને કહી શકાય જે ઓરલ રેસ્ટોરન્ટ કંપની માટે હોય છે. તો બંનેનું મર્જર થાય છે તો ખાસ કરીને જો જે બંને કંપનીના ખાસ કરીને જે રેસ્ટોરન્ટ જે નંબર છે એમાં બી ખાસ કરીને મોટો વધારો થશે. જે QSR જે ક્વિક સર્વિસ રેસ્ટોરન્ટ છે એનો બી નંબર્સ ખાસ કરીને વધતો જોવા મળશે. KFC અને જે પિઝા હટ છે બંને જોઈશું એક કંપનીમાં કારોબાર ખાસ કરીને થશે, કારણ કે જો બંને અલગ અલગ હતો હવે સિંગલ અહીંયાથી એકમાં કરી દેવામાં આવશે. અને બ્રોકરેજના અનુમાનથી બી જો ડીલનો મોટો ફાયદો ખાસ કરીને જોઈશું, કારણ કે દિવ્યાનીને થઈ શકે છે. કારણ કે મર્જર જો સેફાયર ફૂડનું દિવ્યાની ઇન્ટરનેશનલ થવાનું છે તો સીધો મોટો ફાયદો ત્યાં જોવા મળશે. અને આગળની વર્ષ પ્રમાણે જો આઉટલુક બી છે તો 210 થી 225 કરોડના જોઈશું સિનર્જીને એ લોકો અનુમાન રાખી રહ્યા છે. અને સિનર્જીને ઇન્કમ ગ્રોથનું અનુમાન જે આગળનો ટાર્ગેટ છે એ લોકો રાખી રહ્યા છે કે હજી પણ બીજો આપણને જોઈશું 230 થી લઈને 250 કરોડ સુધીનો આપણને અનુમાનની ત્યાં જોવા મળી શકે છે. બંને કંપનીના ટોટલ સ્ટોર મળી જો તો ફિલહાલ અત્યારે જો અંદાજિત આંકડો છું 3000થી વધારે ફિલહાલ જો ટોટલ સ્ટોરનો આંકડો જો મર્જ સાહેબ બાદ આપણને આટલો 500 જોવા મળ્યો છે. અને દિવ્યાની ઇન્ટરનેશનલમાં ફાઇનલ જો મર્જર જે ફાઇનલ અહીંયા પેમેન્ટને થઈ જાય છે તો દિવ્યાની ઇન્ટરનેશનલ અંદર સેફાયર ફૂડનું મર્જર થશે. અને મર્જર બાદ નંબર 1 QSR કંપનીને ખાસ કરીને જે સૌથી વધારે સ્ટોર એક્સપાન્શનવાળી રેસ્ટોરન્ટ યાદી ખાસ કરીને બનતી જોવા મળશે. અને મર્જર બાદ જે સીધી એક્શન એની પહેલાં જ ખાસ કરીને સ્ટોકમાં જોવા મળી હતી તો મર્જર બાદ પણ તેજીની એક્શન કન્ટિન્યુઅસ જોવા મળી શકે છે. બિઝનેસ ગ્રોથ અને ખાસ કરીને જે નંબર ઓફ જે એમના જે સ્ટોર છે એનો પણ સારો સપોર્ટ બંને કંપની યાદી ખાસ કરીને જોવા મળી શકે. યસ બિલકુલ. તો આ બધા પર નજર રહેશે. આભાર અજય આપનો અમારા સાથે જોડાવા માટે થઈને. તો આ બંને જ સ્ટોક્સમાં અત્યારે ફિલહાલ પોઝિટિવ એક્શન જે મર્જરના અનાઉન્સમેન્ટ્સ છે તેને કારણે જોવા મળી રહ્યું છે. ભાવિક સર તમારા સાથે ક્વિકલી ચેક કરી લઈએ દેવ્યાની